વડોદરાના બાંજરપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। યોગેશ પટેલના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું। યોગેશ પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું છે। તેમના નિધનથી મેં મારા સાર્વજનિક જીવનના એક અનન્ય સાથી ગુમાવ્યા છે। યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા। તેમણે હંમેશા પ્રજાના પ્રશ્નોને નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી છે। યોગેશ પટેલ હવે આપણી વચ્ચે રહ્યા નથી। તેમને ફૂડ પોઈઝનિંગ થયું, ત્યાર પછી હોસ્પિટલ ખસેડાયા, હૃદયરોગનો હુમલો આવ્યો અને આજે તેમનું નિધન થયું છે। પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે। યોગેશ પટેલના નિધન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કર્યું। યોગેશ પટેલનું નિધન અત્યંત દુઃખદ છે। સતત 8 વખત ધારાસભ્ય રહેલા યોગેશભાઈનો સરળ સ્વભાવ દરેક વ્યક્તિને સહજતાથી પ્રભાવિત કરી દીધો હતો। પ્રધાનમંત્રી મોદી અને ત્યાર પછી ગૃહમંત્રીએ પણ યોગેશ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે।